તો ચાલો વીજળીની દુનિયાને સમજીએ. આજે આપણે ઇલેક્ટ્રોનિક્સના એક ખૂબ જ પાયાના સિદ્ધાંત ઓહમના નિયમ વિશે વાત કરવાના છીએ. અને ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એને સમજવાની એકદમ સાહજિક અને સરળ રીત છે. કેવો મજેદાર સવાલ છે ખરું ને? પહેલી નજરે લાગે કે આ બગીચાના પાઇપ અને વીજળીને શું લેવા દેવા, પણ સાચું કહું તો વીજળીના પ્રવાહને સમજવા માટે આનાથી સારો કોઈ રસ્તો જ નથી. ચાલો જોઈએ કે આ કઈ રીતે કામ કરે છે. ઓકે, તો કલ્પના કરો કે એક ઇલેક્ટ્રિકલ સર્કિટ બીજું કંઈ નહીં પણ પાણીના પાઇપની એક સિસ્ટમ જેવી જ છે. બરાબર, એના જેવી જ. જુઓ, જે રીતે એક પાણીનો પંપ પાણીને જોરથી ધક્કો મારે છે ને, બસ એ જ રીતે બેટરી વીજળીને ધક્કો મારે છે. અને જે રીતે પાઇપમાંથી પાણી વહે છે, એ જ રીતે વાયરમાંથી વીજળીનો પ્રવાહ એટલે કે કરંટ વહે છે. આ એક સરખામણી આખા કોન્સેપ્ટને એકદમ સ્પષ્ટ કરી દેશે. તો આ પાણીવાળી સરખામણીને બરાબર સમજવા માટે આપણે 3 મુખ્ય પાત્રોને ઓળખવા પડશે. આ એ 3 પરિબળો છે જે દરેક ઇલેક્ટ્રિકલ સર્કિટને ચલાવે છે: વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ. સૌથી પહેલા છે વોલ્ટેજ. વોલ્ટેજ એટલે કે દબાણ. જેમ પાણીના પંપનું દબાણ પાણીને પાઇપમાં આગળ ધકેલે છે, બસ એ જ રીતે વોલ્ટેજ ઇલેક્ટ્રોન્સને વાયરમાં ગતિ આપે છે. જેટલો વધારે વોલ્ટેજ એટલો શક્તિશાળી ધક્કો. પછી આવે છે કરંટ. કરંટ એટલે કે પ્રવાહની માત્રા. જેમ આપણે માપી શકીએ કે નદીમાં કેટલું પાણી વહી રહ્યું છે, એ જ રીતે વાયરમાંથી કેટલા ઇલેક્ટ્રોન્સ પસાર થઈ રહ્યા છે એ કરંટ દ્વારા મપાય છે. અને એનો એકમ છે એમ્પિયર અથવા ટૂંકમાં એમ્પ્સ. અને ત્રીજો ખેલાડી છે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. વિચારો, જો પાણીનો પાઇપ એકદમ સાંકડો હોય તો શું થાય? પાણી ધીમું વહેશે, બરાબર ને? બસ એ જ કામ રેઝિસ્ટન્સ કરે છે. એ વીજળીના પ્રવાહને કાબૂમાં રાખે છે, એને ધીમો પાડે છે. તો હવે આપણે દબાણ એટલે કે વોલ્ટેજ, પ્રવાહ એટલે કે કરંટ અને અવરોધ એટલે કે રેઝિસ્ટન્સને તો સમજી ગયા. પણ આ ત્રણેય વચ્ચે સંબંધ શું છે? એ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? બસ એ જ તો છે ઓહમનો નિયમ. અને આ રહ્યું એ પ્રખ્યાત સૂત્ર V = I × R. હા, આ થોડું ગણિત જેવું લાગે છે, પણ ખરેખર એનો અર્થ બહુ જ સરળ છે. આ સૂત્ર ખાલી એટલું જ કહે છે કે દબાણ એટલે કે વોલ્ટેજ એ પ્રવાહ એટલે કે કરંટ અને અવરોધ એટલે કે રેઝિસ્ટન્સના ગુણાકાર જેટલું હોય છે. આનો સીધો સાધો મતલબ એ છે કે જો તમે દબાણ એટલે કે વોલ્ટેજ વધારશો તો પ્રવાહ એટલે કે કરંટ પણ વધશે. પણ જો તમે અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ વધારશો તો પ્રવાહ ઓછો થઈ જશે. એકદમ તાર્કિક સંતુલન છે આ ત્રણેય વચ્ચે. હવે આ સૂત્રને વારંવાર યાદ રાખવાની કે ગોખવાની કોઈ જરૂર નથી. એના માટે એક બહુ મસ્ત વિઝ્યુઅલ ટૂલ છે: ઓહમનો નિયમ, ત્રિકોણ. આનાથી ગણતરીઓ કરવી એકદમ રમત જેવું લાગે છે. આ ત્રિકોણનો ઉપયોગ કરવાની રીત ખૂબ જ મજેદાર છે. તમારે જે પણ શોધવું હોય ને, બસ એના પર આંગળી મૂકી દો. જેમ કે વોલ્ટેજ V શોધવો છે તો Vને ઢાંકી દો. શું દેખાયું? I અને R બાજુ બાજુમાં, એટલે I × R. હવે માની લો કે કરંટ I શોધવો છે તો Iને ઢાંકી દો. શું દેખાયું? V ઉપર અને R નીચે, એટલે કે V/R. છે ને એકદમ સરળ? ચાલો હવે આ બધી થિયરીને બાજુ પર મૂકીએ. એક વાસ્તવિક ઉદાહરણ લઈને જોઈએ કે આ નિયમ પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે. તો એક સિમ્પલ સર્કિટની કલ્પના કરીએ. આપણી પાસે 12 વોલ્ટની એક બેટરી છે અને એનાથી આપણે એક નાનકડો લાઇટ બલ્બ ચલાવી રહ્યા છીએ જેનું રેઝિસ્ટન્સ છે 3 ઓહમ. તો સવાલ એ છે કે આ બલ્બમાંથી કેટલો કરંટ એટલે કે વીજળીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ચાલો પેલો આપણો ત્રિકોણ યાદ કરીએ અને ઓહમના નિયમથી આ શોધી કાઢીએ. તો આપણા ત્રિકોણ પ્રમાણે કરંટ એટલે કે I શોધવા માટે આપણે વોલ્ટેજ Vને રેઝિસ્ટન્સ R વડે ભાગવું પડશે. તો ચાલો કિંમતો મૂકીએ. 12 વોલ્ટને 3 ઓહમ વડે ભાગીએ અને જવાબ છે 4 એમ્પિયર. બસ આટલું જ. એનો અર્થ એ કે આપણા બલ્બમાંથી 4 એમ્પિયરનો કરંટ વહી રહ્યો છે. ઓહમના નિયમથી આપણે એકદમ ચોકસાઈથી આ ગણતરી કરી શકીએ છીએ. સારું, તો આ એક નાનકડી ગણતરીનું આટલું બધું મહત્વ કેમ છે? કારણ કે આ સાદો નિયમ ફક્ત એક સૂત્ર નથી, પણ આખા ઇલેક્ટ્રોનિક્સ જગતનો પાયો છે. આપણા હાથમાં રહેલા સ્માર્ટફોનથી લઈને છેક અવકાશમાં ફરતા સેટેલાઇટ સુધી દરેક ઇલેક્ટ્રોનિક ગેજેટની ડિઝાઇન અને સુરક્ષા ઓહમના નિયમ પર આધાર રાખે છે. આ નિયમ એન્જિનિયરોને એ સમજવામાં મદદ કરે છે કે સર્કિટ કેવી રીતે કામ કરશે જેથી તેઓ સલામત અને ટકાઉ ઉપકરણો બનાવી શકે. અને અંતે
એક વિચારવા જેવો સવાલ. આપણે એ તો જોયું કે વીજળીએ નિયમ પ્રમાણે કેવી રીતે વર્તવું જોઈએ, પણ વિચારો કે જો કોઈ ઇલેક્ટ્રોનિક ઘટક આ નિયમનું પાલન જ ન કરે તો શું થાય? આ એક સવાલ આપણને સેમિકન્ડક્ટર્સ અને ટ્રાન્ઝિસ્ટર જેવી આધુનિક ઇલેક્ટ્રોનિક્સની એકદમ નવી અને રસપ્રદ દુનિયામાં લઈ જાય છે. પણ એના વિશે વાત ફરી ક્યારેક.